નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય એસપીસીસી વિભાગ બીજો, તેમાં પ્રકરણ આપણે 5 જોયા. હવે આજે આપણે જોવાના છે પ્રકરણ 6, વિજ્ઞાપન પત્ર. વિજ્ઞાપન પત્ર એટલે શું? સૌ પહેલાં તો વિચાર આવે. વિજ્ઞાપન પત્ર એટલે સરળતાની ભાષામાં સમજી કે શેર ખરીદવા માટે જ્યારે બહાર પાડવામાં આવે છે કંપની દ્વારા, એ શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. એક દસ્તાવેજ સ્વરૂપે બહાર પાડવામાં આવે છે કંપની દ્વારા, એને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. તો આપણે આ પ્રકરણમાં આગળ જોઈએ શું કહેવા માગે છે. ચાલો મિત્રો, સૌ પહેલાં તો આપણે આ પ્રકરણમાં શું શીખશું તેમાં પોઈન્ટ આપેલા છે. તેમાં આપણે આ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી મુદ્દા બાદ કરેલા છે. તે છે 6.4 વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈ રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ 6.5 વિજ્ઞાપન પત્રમાં ગેર રજૂઆત અંગેની જવાબદારી એટલે કે દીવાની જવાબદારી અને ફોજદારી જવાબદારી બંને રદ કરવામાં આવેલા છે. ત્યારબાદ 6.6 વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો, તે પણ રદ કરવામાં આવેલી છે. અને છેલ્લું છે ખાનગી નિયુક્તિ 6.9, એ પણ રદ કરવામાં આવેલું છે. એટલે કે ખાનગી નિયુક્તિ અંગેની કંપની ધારાની જોગવાઈઓ પણ આ પ્રકરણમાં રદ કરવામાં આવેલ છે કોરોનાના કારણે. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. ચાલો, ધંધાનું ચાલક બળ મૂડી છે. જુઓ, ધંધાનું ચાલક બળ શું ગણવામાં આવે છે? મૂડી ગણવામાં આવે છે. કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે. જુઓ, કંપનીનું કાર્યક્ષેત્ર કેવું હોય છે? વિશાળ હોય છે. વિશાળના પ્રમાણમાં તેને મૂડીની જરૂર પડતી હોય છે. તો એ મૂડી કઈ રીતે કરે છે? તો કંપની જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી. એટલે કે જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે પોતાની પાસે પોતાની મૂડી હોતી નથી. તો કઈ રીતે મૂડી એકઠી કરે છે? ચાલો તે જોઈએ. જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે. જુઓ, આ જાહેર કંપની શું કરે છે? મૂડી જનતા પાસેથી શેર અને અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરવામાં આવે છે. જાહેર જનતા આગળથી. જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી. જો શું કહે છે કે જ્યાં સુધી જાહેર જનતા છે એને સંતોષ ના થાય, કાળજીપૂર્વક તપાસ ન કરે, ત્યાં સુધી શું કરે છે? રોકાણકાર એ કંપનીમાં રોકાણ કરતા નથી. શું કામ નથી કરતા? એનું કારણ હોય કે મેં નાણાં રોક્યા છે તો એ નાણાં પાછા આવશે કે શું છે, નહીં આવે તો, એ બધું વિચાર કરીને જ નાણાં રોકવામાં આવતા હોય છે. અને કંપનીની વેલ્યુ શું છે, કંપની કેવી છે, એ તમામ પાસા જોઈને ત્યારબાદ જ તેમાં નાણાં રોકવામાં આવતા હોય છે. જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે. જુઓ શું કહે છે, જેને વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખવામાં આવે છે, પ્રોસ્પેક્ટ્સ. જાહેર જનતા અને રોકાણકારોને, જે રોકાણ કરનાર છે, જાહેર જનતા છે, એને એક વિશેષ યોગ્ય માહિતી મળી રહે કંપની વિશેની. એટલે કંપની શું કરે? એક દસ્તાવેજ બહાર પાડે છે અને જેને આપણે શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહી શકાય છે. શોર્ટમાં આપણે સમજીએ તો જાહેર જનતા અને રોકાણકારોને વિશેષ માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે, તેને વિજ્ઞાપન પત્ર કહી શકાય છે. બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. જુઓ, વિજ્ઞાપન પત્ર કોને કહેવામાં આવે છે? કે જાહેર કંપની દ્વારા જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે, જુઓ, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જ્યારે આમંત્રણ આપવામાં આવે છે, આ આમંત્રણ આપવા માટેનો જે બહાર પાડવામાં આવે દસ્તાવેજ, એને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહી શકાય છે. ચાલો ત્યારબાદ આપણે વિજ્ઞાપન પત્રનો અર્થ જોઈએ. વિજ્ઞાપન પત્રનો અર્થ અને વ્યાખ્યા. સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત. જો સાવ સરળ ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત કહેવામાં આવે છે. આપણે ઘણી વખત જોયું હશે કે મોબાઈલમાં કે કોઈ પણ એપ્લિકેશન કે કોઈ પણ ટીવીમાં કે
સિરિયલ કે કોઈ પણ જોતા હશે ત્યારે વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે છે, જાહેરાત આવે છે. હા, બસ એ જ શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન કહી શકાય છે તેને. જાહેર કંપની શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. જુઓ, જાહેર કંપની શેરમૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવામાં આવે છે. અન્ય જામીનગીરીઓ દ્વારા શું કરવામાં આવે છે? નાણાં એકઠા કરવામાં આવે છે. માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ એટલે કે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય છે. ત્યારબાદ જોઈએ, કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન પત્ર તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે. જો વ્યાખ્યા આપેલી છે, ખાસ સમજો. કંપની દ્વારા એટલે કે કંપની પોતે જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવા કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવામાં આવતો હોય, આમંત્રણ આપે છે કે અમારી કંપનીમાં તમે નાણાં રોકો. કોઈ પણ દસ્તાવેજ કે વિજ્ઞાપન પત્ર દ્વારા રજૂ કરવામાં આવે, બહાર પાડવામાં આવે, નોટિસ હોય, પરિપત્ર હોય, જાહેરાત હોય કે અન્ય પ્રકારના દસ્તાવેજો હોય, તેને શું કહેવામાં આવે છે? વિજ્ઞાપન પત્ર કહી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે, આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરોની ખરીદી કરવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે. જુઓ, બહાર જે પાડવામાં આવે છે એ તો વિજ્ઞાપન પત્ર કહેવામાં, પણ એ ખરીદવા માટે આકર્ષવામાં આવે છે કંપની દ્વારા. કંપની જ્યારે સ્થાપના પછી કંપની સ્થાપકો દ્વારા જે બહાર પાડવામાં આવે છે એ વિજ્ઞાપન પત્ર કહેવાય છે. તેમાં રેડ હેરિંગ અને સેલ્ફ પ્રોસ્પેક્ટ્સનો સમાવેશ થાય છે. જુઓ, રેડ હેરિંગ એ શું છે કે રેડ હેરિંગ એટલે કે અગાઉથી સેબીમાં મંજૂર કરાવવું પડે છે. તો કઈ રીતે મંજૂર કરાવવું પડે છે? કે જ્યારે એ કંપનીના બુક બિલ્ડિંગ દ્વારા શેર બહાર પાડવામાં આવે, એટલે કે અગાઉથી એની નક્કી થયેલી કિંમત પ્રમાણે બહાર પાડવામાં આવતા હોય છે, ત્યારે શું કહેવામાં આવે છે? એ રેડ હેરિંગ છે, એ સેબીમાં પહેલાં અગાઉ મંજૂર કરાવવું પડે છે, ત્યારબાદ એ થઈ શકે છે. અને તેના આધારે જ સેલ્ફ પ્રોસ્પેક્ટ એટલે કે જાહેરાત બહાર પાડવી. જુઓ, એના માટે રેડ હેરિંગ માટે એક બીજી પણ વાત તમને કહું કે જ્યારે કંપની શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે ત્યારે તે શેરના ભાવ અગાઉથી નક્કી થયેલા હોય, એ નક્કી થયેલા ભાવ મુજબ બીડ મળે, એટલે કે એ પ્રમાણેનું જે એટલી ભાવ ખરીદવા માગતા હોય તેના દસ્તાવેજો મળે. એ બુક બિલ્ડિંગના આધારે એ બુક બિલ્ડિંગ થઈ છે તો એ બુક બિલ્ડિંગનું સેબીમાંથી પહેલાં તો મંજૂરી લેવી પડે છે. જ્યારે સેબી મંજૂર કરે ત્યારે રેડ હેરિંગ તરીકે ઓળખાય છે. ખાસ સમજો મિત્રો, આ તમારે 12મા ધોરણમાં પણ આવશે, આગળ પણ. ત્યારબાદ આવે છે, ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના નીચેના લક્ષણો તારવી શકાય છે. એટલે કે નીચેના લક્ષણો તારવી શકાય છે. ક્યાં ક્યાં છે? વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે. જો વિજ્ઞાપન પત્ર એ શું છે? કંપનીએ બહાર પાડેલો એક જાહેર દસ્તાવેજ છે. આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. જો જાહેર જનતાને જામીનગીરી ખરીદવા, ભરણા માટે શું છે? એમાં નાણાં રોકવા માટે આમંત્રણ આપવામાં આવે છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપનું હોય છે. જુઓ, કેવું હોય છે? વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબરનું, આપણે જોઈએ જ છીએ કે અખબાર કઈ પેપર હોય છે, એ રીતે એ સ્વરૂપનું પણ હોય છે. વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. જો કેવું હોવું જોઈએ? વિજ્ઞાપન પત્ર લેખિત હોવું જોઈએ. ત્યારબાદ આવે છે વિજ્ઞાપન પત્રનું મહત્વ. જો વિજ્ઞાપન પત્રનું મહત્વ બતાવે છે કે વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. જુઓ,
મહત્વનો દસ્તાવેજ શું કામ ગણવામાં આવે છે કે એનું કારણ છે કે રોકાણકારો છે એ પોતાના નાણાં રોકાણ કરવા માટે એ દસ્તાવેજના આધારે જ રોકાણ કરી શકે છે, એટલે કે વિશ્વાસ આવે છે કંપની પ્રત્યેનો. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી માહિતી કેવી હોવી જોઈએ? સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે. જો સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો શું કહેવો છે? વિશ્વસનીય વર્તાવ, એટલે કે વિશ્વાસ રાખવા મહત્વનો દસ્તાવેજ ગણવામાં આવે છે, વિશ્વાસ રાખવા માટેનો. વિજ્ઞાપન પત્રનું મહત્વ નીચેના મુદ્દાઓ પર સમજી શકાશે. જો નીચેના મુદ્દાઓ પર સમજી શકાશે. તેમાં પહેલો મુદ્દો છે વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેરમૂડીના પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે. જો કંપનીનું નામ શું રાખવામાં આવે છે, શેરમૂડીના પ્રકાર કેવા છે, કંપનીનું કાર્યક્ષેત્ર કેટલું પ્રમાણમાં છે, ભાવિ યોજના એટલે કે હવે ભવિષ્યમાં એની યોજનાઓ શું છે તેની વિગતો આપવામાં આવે છે. તેમાં કેમાં આપવામાં આવે છે વિગતો? વિજ્ઞાપન પત્રમાં. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે, એટલે કે કંપનીને જે મુખ્ય અધિકારીઓ છે એની તમામ માહિતી તેમાં આપેલી હોય છે. આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. જો આ ઉદ્દેશ શું હોય છે? જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ. જો ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી પણ ન આપવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે. જો તેના ઉપર જે વિશ્વાસ રાખનાર રોકાણકારો છે એનો શું થાય છે? વિશ્વાસઘાત થાય છે. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. જો શું કહે છે? કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે એક પ્રકારની તેમાં જોગવાઈ કરવામાં આવી છે. આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. જો શું કહે છે? આવી જે ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત હોય છે અને માહિતી આપનાર જે હોય છે એ શું ગણવામાં આવે છે? એ અધિકારી જવાબદાર ગણવામાં આવે છે, કે એ બંધાયેલો હોય છે કે ખોટી રજૂઆત કે ખોટી માહિતી ન આપવી. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. જો વિજ્ઞાપન પત્રમાં જે સાચી માહિતી આપેલી છે એના કારણે રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે અને નાણાકીય પરિસ્થિતિમાં રજૂઆત કરી અને તે નાણાં તેમાં રોકી શકે છે. કંપનીના પ્રોજેક્ટના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે, એટલે કે ભવિષ્યમાં જે સંભવિત જોખમો થવાના છે પ્રોજેક્ટ માટેના તે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે છે, એટલે કે જેના કારણે રોકાણ કરનારો છે તે યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. જો અરીસા જેવો કેવો હોવો જોઈએ? સ્વચ્છ અને સ્પષ્ટ. અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ શું કામ કહેવામાં આવે છે? આપણે જેવું આપણું શરીર, આપણું જે મુખ છે એવું જે અરીસામાં જોઈએ છે તેવું જ જોવા મળશે. જો હસતું મુખ જોઈએ તો હસતો ચહેરો દેખાવા મળશે, જો ક્રોધ સ્વરૂપે જોઈએ તો તેવો દેખાવા મળશે. એટલે કે સ્વચ્છ અને સ્પષ્ટ અરીસા જેવું હોવું જોઈએ અને પાણી જેવો પારદર્શક, એટલે કે આર પાર જોઈ શકાય તેવું હોવું જોઈએ. ત્યારબાદ આવે છે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, એટલે કે જે વિજ્ઞાપન પત્રમાં જે સમાવવામાં આવે છે વિગતો તેના વિશે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. જુઓ, અગત્યનો દસ્તાવેજ છે જામીનગીરી રોકાણ કરવા માટે જાહેર જનતાને. ઘણી વખત પ્રશ્ન પૂછી નાખે કે જાહેર જનતાને આમંત્રણ આપવા માટેનો અગત્યનો દસ્તાવેજ તરીકે કયો ગણવામાં આવે છે? તો વિજ્ઞાપન પત્ર. કંપની ધારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ. જો 2013 પ્રમાણે જે કંપની ધારો છે તે નીચે પ્રમાણેની બાબતોનો સમાવેશ તેમાં થયેલો હોવો જોઈએ. પહેલું છે કંપનીનું નામ. કંપનીનું નામ કેવું હોવું જોઈએ? ખાસ યાદ રાખજો મિત્રો,
એક કંપનીનું નામ રાખેલું હોય તો એ જ કંપનીનું નામ બીજી કોઈ કંપની રાખી શકશે નહીં. ખાસ છે આ કંપની ધારામાં, કારણ કે કોઈ એક રાખેલું છે એક્સ કંપની, તો કોઈ બીજી વ્યક્તિ એક્સ કંપની નહીં રાખી શકે અથવા તો ડબલ એક્સ કંપની રાખી શકે છે. એ રીતે કોઈ એક નામ રાખેલું છે તેવું જ નામ આબેહૂબ બીજું રાખી શકે નહીં. કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું એટલે કે જે કંપનીની મુખ્ય રજિસ્ટર ઓફિસ છે, એટલે કે ક્યાં મુખ્ય ઓફિસ છે જ્યાં કંપનીના જે રજિસ્ટ્રાર છે એને પત્ર વ્યવહાર કે કાંઈ પણ કોઈ પણ શેરહોલ્ડરો છે કોઈ પણને જે કંપની કે કંઈ પણ છે એ પત્ર વ્યવહારની આપલે કરવા માટેનું ઓફિસનું સરનામું તેમાં જણાવવું જોઈએ. એટલે કે રજિસ્ટર ઓફિસનું સરનામું તરીકે પણ તેમાં ઉલ્લેખ કરવો જોઈએ. ત્યારબાદ આવે છે કંપની સેક્રેટરી. કંપની સેક્રેટરી કોણ છે તેની વિગત આપવી જોઈએ, તેનું નામ, સરનામું, તમામ વિગત. ત્યારબાદ છે મુખ્ય વિત્ત અધિકારી એટલે કે મુખ્ય નાણાં અધિકારી કોણ છે તેની વિગત આપવામાં આવે છે કંપનીમાં કોણ છે તે તરીકે. ઓડિટર કોણ છે, કાનૂની સલાહકારો કોણ છે, કાનૂન બાબતે જે કાયદાકીય છે એ સલાહકાર તરીકે કોની નિમણૂક કરેલી છે, બેન્કર, ટ્રસ્ટી, બાંહેધરી દલાલોના તથા અન્ય વ્યક્તિઓના નામ સરનામા તેમાં રાખેલા હોવા જોઈએ. ત્યારબાદ આવે છે ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી, ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. જો ભરણા ખુલવાની એટલે કે ભરણું ભરવા માટેનો ખુલવાનો સમય અને બંધ થવાનો તારીખ અને જામીનગીરી ફાળવણી એટલે કે ક્યારે ફાળવવામાં આવશે અને ક્યારે તમને ન ફાળવવામાં આવે તો તમને નાણાં પરત ક્યારે, એ જ સમય પણ તેમાં દર્શાવેલો હોવો જોઈએ. ત્યારબાદ આવે છે બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવે છે તે અંગે સંચાલક મંડળનું નિવેદન. જો જે ભરણા માટેનું એ ખાતું ખોલાવવાનું આવે છે તેના માટે એસ્ક્રો બેંક ખાતું તરીકે ગણવામાં આવે છે. એ આ તમારે અગાઉ હવે 12મામાં પણ આવશે. અગાઉથી થોડીક માહિતી આપી દઉં. એસ્ક્રો ખાતું ખોલાવવામાં આવે છે કે જેમાં તમામ નાણાં જમા કરવામાં આવે છે અને તે અંગે સંચાલક મંડળનું નિવેદન પણ હોવું જોઈએ તેમાં. ત્યારબાદ આવે છે બાંહેધરી કરાર અંગેની તમામ વિગત, એટલે કે બાંહેધરી જે કરો છો એની તમામ વિગતો આપેલી હોય છે. ત્યારબાદ આવે છે સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. જો સંચાલકો છે, ઓડિટર્સ છે, ભરણાના બેન્કર્સ છે, નિષ્ણાંતો છે, અન્ય તમામ જે સંબંધિત અધિકારીઓ છે જે કંપની સાથે જોડાયેલા છે તે તમામની સંમતિ દર્શાવેલી હોય તે પણ તેમાં નોંધ લખેલી હોય છે. ભરણા અંગે અધિકૃત અધિકારીઓ અંગે તેના અંગે ઠરાવ અંગેની માહિતી. જો જે ભરણા અંગેના અધિકૃત અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે તેઓ ઠરાવ પણ પસાર કરેલી ને તેની માહિતી પણ તેમાં રાખવામાં આવતી હોય છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને નક્કી કરવામાં આવે છે કે ભાઈ ભરણા બાબતનું તમામ તમારે સંભાળવાનું રહેશે, એવો ઠરાવ બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની સભામાં પસાર કરી અને તે વ્યક્તિને અધિકૃત તરીકે ગણવામાં આવે છે. જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક, એટલે કે કઈ રીતે ભરણાની વહેંચણીની પ્રક્રિયા અંગેનું આખું સમયપત્રક તૈયાર કરવાનું હોય છે તેની માહિતી પણ હોવી જોઈએ. કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું, એટલે કે કંપની ધારામાં દર્શાવેલ છે તે પ્રમાણે મૂડી માળખું કઈ રીતે છે તે પણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો, એટલે કે જાહેર ભરણા છે તેનો હેતુ શું છે, તેની શરતો શું રહેલી છે કે કઈ શરતોને આધીન તે નાણાં ભરી શકાય છે, અન્ય જરૂરી બાબતો કઈ કઈ છે તેનો પણ તેમાં ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. ત્યારબાદ આવે છે કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેનો કાર્યક્રમ. જો કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે, વર્તમાન ધંધો એટલે કે હાલમાં ધંધો શું છે અને એ ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેના તમામ કાર્યક્રમ તેમાં દર્શાવવામાં આવેલા હોય છે. ત્યારબાદ આવે છે પ્રોજેક્ટ અંગે, એટલે કે પ્રોજેક્ટ શું છે, કેવો છે તેની આખી વિગત દર્શાવવામાં આવે છે. તેમાં આપે છે સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલા જોખમો, એટલે કે સંચાલકો પોતાના ખ્યાલો રજૂ કરે છે, કયા કયા પ્રકારના જોખમો છે તે પણ તેમાં દર્શાવેલું હોવું જોઈએ પ્રોજેક્ટમાં. પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, એટલે કે પ્રોજેક્ટ કેટલા સમય રાહ જોવરાવશે
તે પણ વિગત તેમાં દર્શાવેલી હોવી જોઈએ. પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ એટલે કે અત્યાર સુધીમાં પ્રગતિ કેટલી થઈ છે, આ સમયગાળામાં, આ વર્ષથી આ વર્ષમાં, આટલા ત્રિમાસિકમાં, આટલા સમયમાં એટલી પ્રગતિ થયેલી છે અને કેટલો ખર્ચ, તમામ વિગત તેમાં પણ આપેલી હોવી જોઈએ. પ્રોજેક્ટ પૂરો થવાનો સમય એટલે કે ક્યારે પ્રોજેક્ટ પૂરો થશે એનો સમયગાળો પણ તેમાં દર્શાવેલો હોવો જોઈએ. વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય, જો જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે તેના અગાઉના એટલે કે અગાઉથી 5 વર્ષ સુધીમાં કંપનીના જે સ્થાપક છે તેના ઉપર કોઈ દાવો પડતર હોય, કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલું હોય તો તે અંગેની વિગતો જણાવવી પડે છે. જો કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય, સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય અને કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તેની પણ વિગતો જણાવવી પડે છે. ત્યારબાદ આવે છે લઘુત્તમ ભરણા અંગેની વિગતો. પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, જો લઘુત્તમ ભરણું કેટલું છે તેની નક્કી કરવામાં આવે છે. પ્રીમિયમ કઈ રીતે રકમ ચૂકવવામાં આવે છે તે બાબતો સમાવેશ કરવામાં આવે તેમાં. અને રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગત એટલે કે રોકડ સિવાયના કંઈ આપેલા છે શેર તો તેની વિગત પણ તેમાં દર્શાવેલી હોવી જોઈએ. ત્યારબાદ આવે છે સંચાલક મંડળની વિગતો એટલે કે જે સંચાલક મંડળ છે તેની વિગતો પણ દર્શાવેલી હોવી જોઈએ. તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીમાં તેનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો. જુઓ, સંચાલક મંડળ છે તેની તમામ વિગતો હોય, તેમની નિમણૂક ક્યારે આપવામાં આવી છે, તેમનું વેતન કેટલું છે, અન્ય કંપની એટલે કે બીજી કંપનીમાં પણ તે પોતે તેમાં સંચાલક તરીકે છે કે શું તે પણ તેમાં વિગત દર્શાવેલી હોવી જોઈએ. આ બધી વિગત દર્શાવવી વિજ્ઞાપન પત્રમાં ફરજિયાત રહેલી છે કે જેના કારણે શું કામે કે જે રોકાણકારો છે, જાહેર જનતાને છે, એક વિશ્વાસ બેસે કે આ કંપનીમાં નાણાં રોકવા યોગ્ય છે. ત્યારબાદ આવે છે સ્થાપકોની યોગદાન અંગેની વિગત. જો જે સ્થાપક છે, સ્થાપના કરનાર છે કંપનીના, એની તે કંપનીમાં યોગદાન શું રહેલું છે તેની વિગત પણ તેમાં દર્શાવેલી હોવી જોઈએ. ત્યારબાદ આવે છે ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચેની વિગતો જણાવવી પડે છે. જો ધંધો ચાલુ હોય તેવી કંપની શું છે, વધારાની વિગતો પણ તેમાં જણાવવી પડે છે. કંપનીનું નફા નુકસાનનું ખાતું, પાકું સરવૈયું, એ અંગેનો ઓડિટરનો અહેવાલ રજૂ કરવામાં આવે છે. જુઓ શું છે કે કંપનીનું નફા નુકસાન ખાતું, જો હકીકત એમ આપેલી છે કે કંપનીનું નફા નુકસાનનું ખાતું છે, પાકું સરવૈયું, એ અંગેનો ઓડિટનો અહેવાલ એટલે કે જે અંગેનો ઓડિટનો અહેવાલ છે તે પણ તેમાં રજૂ થયેલો હોવો જોઈએ. ત્યારબાદ આવે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો, ગૌણ શાખાના અહેવાલો. જો શું કહે છે, ખાસ સમજો મિત્રો. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા હોય અગાઉના 5 વર્ષના નફા નુકસાન એટલે નફો કેટલો છે, નુકસાન કેટલું થયું, 5 વર્ષનું તેમાં દર્શાવવાનું વિગતો હોય છે. ગૌણ શાખાનો અહેવાલ એટલે કે એની નીચે બીજી શાખાઓ છે તેનો પણ અહેવાલ તેમાં રજૂ કરવાનો આવતો હોય છે. ત્યારબાદ આવે છે મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો છે તે ધંધા અંગેની માહિતી. જો જે મેળવેલ જામીનગીરીઓ છે એનો ઉપયોગ કઈ રીતે થાય છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમાં કરવાનો હોય તે અંગેની માહિતી આપવામાં આવે છે. કઈ રીતે થાય છે તે તમામ માહિતી તેમાં દર્શાવવાની હોય છે. ત્યારબાદ આવે છે વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન. એટલે કે જ્યારે વિજ્ઞાપન પત્રમાં એવું પણ લખેલું છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એક્ટ 1956 છે અને સેબી એક્ટ 1992 છે, તેના નિયમો દર્શાવેલા છે એ નિયમોનું ઉલ્લંઘન કરતું નથી. કેમાં? વિજ્ઞાપન પત્રમાં જે વિગતો આપેલી છે તેમાં. ખાસ યાદ રાખજો, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. જો વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે છે મિત્રો
તે જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ પણ તે જ ગણવામાં આવે છે. જ્યારે જે તારીખે લખે છે વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત કહેવાય છે કોઈ પણ, તે જ પ્રકાશન માટેની તારીખ પણ તે જ તેની ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો. આ આપણે શું હતું, વિજ્ઞાપન પત્રના જે સમાવવામાં આવતી વિગતો હતી. ત્યારબાદ 6.4 છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગેની કંપની ધારાની જોગવાઈ, જે આપણે અભ્યાસક્રમમાં રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ 6.5 છે વિજ્ઞાપન પત્રમાં ગેરરજૂઆત અંગેની જવાબદારી છે, તે પણ રદ કરવામાં આવેલ છે, જેમાં દીવાની જવાબદારી અને ફોજદારી છે, આ બંને રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ આવે છે વિજ્ઞાપન પત્ર અંગેની, જો ખાસ સમજો, વિજ્ઞાપન પત્ર અંગેની સેક્રેટરીની ફરજો, જે 6.6 છે તે પણ રદ કરવામાં આવેલ છે. ત્યારબાદ આવે છે 6.7 લઘુત્તમ ભરણું. ચાલો મિત્રો, તે હવે આપણે આગળના લેક્ચરમાં તેના વિશે વિગતે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, નમસ્કાર મિત્રો.